કેમ છો બધા મજામાં? ચાલ જશે ને અત્યારે અમે લોકો જાય છીએ ધર્મેન્દ્ર રોડ બાજુ થોડીક શોપિંગ કરવા માટે. જોઈ લ્યો રીવા નીંદર આવે? હા નીંદર આવે તો તમને મારા બ્લોગમાં નહીં લેવાના. તમે ખોટામાં આવી જગ્યાએ ફેમસ થઈ જાવ તો અમે ક્રિએટરના વ્લોગમાં આવે તો આ જાઓ ક્રિએટરના બ્લોગમાં જોવા. તાર શું લેવું રીવા? હે શું લેવું તાર? કઈ નથી લેવું. બાય બાય. બાય બાય રીવા. રીવા હવે એટલી બધી નતા કઈ ખાય એક જો મિત્ર અત્યારે આપણે અહીંયા કિંજલ ચાવડા મળી ગયા છે રાજકોટની અંદર. ઘરનું પાણી ઘરની પૂરી વાર્તા પૂરી પાછું આવ્યું. અમે લોકો અત્યારે આવી ગયા છીએ ક્રિસ્ટન મોલમાં. અહીંયા રાજકોટના મોટા મોલ છે, અહીંયા આવી ગયા છીએ. જોઈ આવતા બેગો બેસી છે આમાં. અમે લોકો જાય છીએ શોપિંગ કરવા માટે. શું લેવું તમારે મુસ્કાન બેન? હે ગાઈસ હવે અમે લોકો જાય છીએ ડીમાર્ટમાં ખરીદી કરવા માટે. જોઈ લો ટ્રાફિક. આવી ગયું. તો ક્યાં આવી હો? મોલમાં. તાર શું લેવું છે? શું લેવું રીવા? તાર શું લેવું? ચોકલેટ કે તો સિલ્ક લેવી? સિલ્ક લેવી? સિલ્ક કઈ લેવી? ક્યાં લેવું? લેવું કઈ એમ જ કોઈને તો કમેન્ટ કરી દેજો. બિલ હે ને શું લેવું રીવા તાર? એ ચીપકલી લેવાનું ભાઈ? હે અને કહું તાર શું લેવું? તો ચીપકલી લેવી. ચીપકલી હા હે તો મારું નામ શું હે તને ખબર હે? શું ચીપકલી એટલે તું કઈ ઝીનકો હો? એમ હામું જો તું ઝીનકો હો? હે એમની તારે દાંત પડી ગયા ને તું આમાં બે હો? હે અને હે અને આ ગઈઢો એ નામ જો શું લીધું હે તે? આ કોના માટે લીધી તે? મારા માટે. ખોલીને ખાઈ જા અત્યારે મોલમાં કે ખોલીને ખાઈ જા. કોક જો ને કંપની વાળા. હું તો ખાલી કહું છું, કંઈ લેવાનું થતું નથી. તમે કોના માટે શોપિંગ કરો છો? આ ગર્લ્સના ટી શર્ટની? હા કોના માટે શોપિંગ કરો? જેન્ટ્સ છે, ગર્લ્સ નથી. એવું છે તો તમે કોના માટે અહીંયા શોપિંગ કરો? ટાઈમ પાસ. એવો હોય આવો ટાઈમ પાસ લેવું ગાઈસ તમારે કંઈ કમેન્ટ કરી દેજો. હાલા આ ઘટે ને જો હમણાં ચશ્મા પહેરી. જો અત્યારે ચશ્માની ચોઈસ કરે છે. જો ગાઈસ હું તમને મારી ચોઈસ બતાવું ચશ્માની. તો દીદી તો આ લઈ લે
મસ્ત હે આ લઈ લે આ મટ તો એમાં મારે નથી લેવા. ક્યાં ગયા આ મસ્ત હે લે બોಯ್ಸ್ના હે. આ લઈ લે આ બી મસ્ત લાગશે તને થેન્ક યુ સો મચ. આ ઐશ્વર્યા રાય હો કાઢીશના ચંદ્ર જો ભાઈ ટીકડી આવે હે ટીકડી આડી બધાને માં ટીકડી હે ગાઈસ હું ક્યાં લો કમેન્ટ કરજો જો તો જો નવાણું જ છે વાંધો. જો તો નવણ અરે ઓલી નો કાશ્મીર થી કાલી આવી હોય ને જો જો ગાઈસ જોવાન ચશ્મા પહેર્યા હતા પહેરતો વાહ કઈ ઘટે જ નહીં મને કેવા લાગે બે ગાંધી માનસી બેન ક્યાં પહેરે જોઈએ વિચારે છે હજી. જો મને મળી ગયા હે ગાઈસ ફાઇનલી. વાહ હોરાયા જેવા ચશ્મા પહેર્યા છે અને બોરાયો એટલે એવું ના બોલ. આ મસ્ત હે દેવા હોય તો ક્યાં ડોક્ટર છો તમે હાય ગાઈસ હું એક ચશ્મા પહેરું છું. હું રાજકોટમાં આવી ગઈ છું. अच्छा ठीक है કોઈને કઈ શોપિંગ કરવી છે તો મને કહેજો હજી એક પહેર ફાઇનલી ગાઈસ મને ગમતા હતા એવા ચશ્મા મળી ગયા છે. સારા લાગે અય જો તો મને ગમે કે નથી આય. ગમતા કોની ઓલી સાઈડ એવું મને ધોકો માર્યો તે પાછો. મને બીક લાગે બાપા પડી જાય ક્યાં જાય. તો ગાઈસ અત્યારે અમે આવીએ છીએ મારા ભાઈના શોરૂમે આજે મારો ભાઈ જોલ રીવા આ છે એનો શોરૂમ એ ઓલો પેલો આ છે તમે આવો તો આવજો તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે ફરી થાકી ગયા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જોઈ લ્યો હાર્દિકભાઈ અહીં જાઓ શું કરો તો આવ્યા નહોતા. તમે કાં નહોતા આવ્યા અમાર ભેગા ફરવા કે ના ગમે તમને બિઝનેસ ચાલુ હોય ને ઓ કેવાનો બિઝનેસ હું હાલો બિઝનેસ છે અમારા હાર્દિકભાઈનો રાજકોટમાં. તો તમે કેવાનો બિઝનેસ કરો છો થોડુંક અમને કયો બેક કોઈ ના કહેવાય ધંધાનો કોઈ ના કહેવાય. અચ્છા મુસ્કાન અંજન ગાઈસ એને વાળજો એનો કાનો બ્લોક પૂરો થઈ ગયો થઈ ગયો ઉતારી લેજી ગાઈસ જો મારી માસી ને મારી મમ્મી બે ઘરે આવીને રસોઈ બનાવવા માંડ્યા છે જો શું બનાવે મમ્મી હે ચણા ને દાળ ભાત ચણા દાળ ને ભાત ને રોટલી ને રોટલા પાપડ આલુ ખાવા બધા વેરાયટી કહી દીધી હો મારી માસીએ બાકી ચાબી જોઈ લો હાર્દિકભાઈ ના શું કે બોલતા બોલ લાઈક ચેનલને લાઈક કરી દેજો બોલ વિડિયો